હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ, જેમાં આપણે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 9 આપણે આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। तो શરૂ કરીશું હવે આપણે દાખલા નંબર 9 જોઈશું। ઉકેલ શોધો। 3 કૌંસમાં 5z - 7 -2 કૌંસમાં 9z - 11 બરાબર 4 એના ગુણાકારમાં કૌંસમાં 8z - 13 અને -17 આવો આપેલું છે। આનો આપણે ઉકેલ શોધવાનો છે। તો શું કરીશું, અહીંયા આ કૌંસને 3 જોડે ગુણેલા છે, આ કૌંસને -2 જોડે ગુણેલા છે અને આ કૌંસને 4 જોડે ગુણેલા છે। તો શું કરીશું, જે સંખ્યા વડે ગુણેલા છે તેને કૌંસની અંદર સૌથી પહેલા ગુણી દઈશું। તો જોઈશું હવે આપણે આ 3 ને પહેલા 5z સાથે ગુણાકાર કરીશું, ત્યારબાદ અહીંયા માઈનસ તો વચ્ચે લખીશું માઈનસ। હવે 3 ને 7 જોડે ગુણીશું, मैं आखा ने मोटा कौंसમાં દર્શાવ્યું, ત્યારબાદ એક માઈનસ। હવે 2 ને આપણે 9z સાથે ગુણીશું, 2 ને પણ જોડે ગુણીશું 9z સાથે। પહેલા આનો આની સાથે ગુણાકાર, વચ્ચે માઈનસ તો એક માઈનસ લખીશું। હવે 2 નો 11 જોડે ગુણાકાર, મોટો કૌંસ પૂરો। ત્યારબાદ બરાબરની બે બાજુ જોઈશું તો 4 ને આપણે પહેલા 8z સાથે ગુણાકાર કરીશું, ત્યારબાદ વચ્ચે માઈનસ તો માઈનસ। હવે 4 ને આપણે 13 સાથે ગુણીશું, ત્યારબાદ માઈનસ। આપણે દરેકને અંદર કૌંસની અંદર ગુણી દીધા। હવે જોઈએ આગળ, 3 પંચા 15z શું થશે, 3 પંચા 15z ઓછા 7 તરી 21 મોટો કૌંસ, 2 નવા 18 પાછળ z આપેલા છે, એ માઈનસ તો વચ્ચે માઈનસ કરીશું, 11 દૂર થશે 22 બરાબર। હવે 4 ને આપણે 8 જોડે ગુણીશું, શું કરીશું, 4 ને આપણે 8z સાથે ગુણીશું, 8 ચોક 32z 32z વચ્ચે માઈનસ તો માઈનસ, 13 ચોક કેટલા થશે, 13 ચોક 52 કેટલા થશે, 13 ચોક 52 ત્યારબાદ માઈનસ, દરેકને આપણે ગુણી દીધા। હવે અહીં જે મોટો કૌંસ કર્યો એને આપણે દૂર કરી દેશું, શું કરી દેશું, દૂર। તો 15z - 21 આ 18 જે બાળક છે તો શું થશે, માઈનસ, કેવા થશે, માઈનસ। ત્યારબાદ આ 22 તો આપણે બહાર નીકાળીશું તો માઈનસ અને આ 12 માઈનસ માઈનસ શું થઈ જાય, પ્લસ, પ્લસ 22 બરાબર 32z - 52 -7 ઓકે। હવે જો આપણે આ z વાળા પદો જોડે લાવીશું, 15z - 18z આ -21 + 22 બરાબર 32z આ -52 અને -17 માઈનસ માઈનસ શું થઈ જશે, અહીંયા આગળ પ્લસ, એટલે શું કરશું, બંનેનો સરવાળો કરીશું। तो 7 ने 2 9 5 ने 6 69 કેટલો થશે, 52 ને 17 69 થશે, મોટા કે માઈનસ તો જવાબ માઈનસ આવશે। હવે 15z માંથી આપણે 18z બાદ કરીએ તો કેટલા આવે, -3z। અહીંયા આગળ -21 + 22 આપેલા છે તો માઈનસ પ્લસ શું થાય, માઈનસ, તો બાદબાકી કરીશું, મોટામાંથી નાનું બાદ થાય, 22 માંથી 21 બાદ થાય તો 1 આવે અને મોટા આગળ પ્લસ, અહીંયા આગળ જવાબ આવશે પ્લસ। ત્યારબાદ અહીંયા આગળ લખીશું બરાબર 32z - 69 આપણે આગળ સમીકરણ મળી ગયું। હવે આમાં આપણે શું કરીશું, ઉકેલ મેળવીશું, z વાળા પદો પાછા નજીક લાવીશું, આ -3z આ 32z આપણે ડાબી બાજુ લઈએ તો કેવો થઈ જશે, માઈનસ, કેવા થઈ જશે, માઈનસ। હવે અહીંયા આગળ 69 કેવા આપેલા છે, માઈનસ, આ એકને પેપર લઈ જશે એ પણ કેવો થઈ જાય, માઈનસ થઈ જશે, કેમ કે આગળ પ્લસ છે, પેલા જાય તો માઈનસ થઈ જાય। આ 32z પ્લસ હતા, આપણે ડાબી બાજુ લાવ્યા તો માઈનસ થઈ ગયા, z વાળા પદો નજીક લાવ્યા, સંખ્યાઓ
હવે જોઈએ માઈનસ માઈનસ શું થશે પ્લસ એટલે સરવાળો કરવાનો 32z અને 3z બેનો સરવાળો કરો તો કેટલું થાય 35z કેટલું થાય 35z હવે મોટા આગળ માઈનસ તો જવાબ માઈનસ આવશે ત્યારબાદ આ માઈનસ અને આ પણ માઈનસ -69 માઈનસ 1 માઈનસ માઈનસ શું થાય પ્લસ તો શું કરવાનો સરવાળો 69 વત્તા 1 તો 70 ત્યારબાદ નિશાની કોની આવે મોટાની તો મોટું કોણ છે 69 એના આગળ માઈનસ તો જવાબ માઈનસ હવે અહીં આગળ આ -35 જે રહ્યા એ z સાથે ગુણાયેલા છે તો અહીં આપણે બરાબરની પેલી બાજુ મોકલીશું તો ક્યાં જશે ભાગાકારમાં ક્યાં જશે ભાગાકારમાં તો z બરાબર -70 ભાગ્યા આ 35 ને પેલી બાજુ મોકલું તો -35 થઈ જશે હવે ઉપર નીચે માઈનસ માઈનસ તો શું થઈ જાય પ્લસ થઈ જાય 70 ભાગ્યા 35 કરીએ તો કેટલો જવાબ આવે 2 35 દુ 70 35 દુ 70 તો z ની કિંમત કેટલી મળી આપણને 2 આપણે આજે આંકડાનો ઉકેલ મેળવ્યો માનો તો આપણે જવાબ શું મળ્યું z બરાબર 2 તો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે